અમદાવાદ મેટ્રો કોર્ટમાં રવિવારે માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે। પંખીઓને ચણવા માટે બનાવવામાં આવેલા 100 વર્ષ જૂનો ચબૂતરો સત્તાધીશોએ તોડી પાડ્યો હતો, જેને લઈને પક્ષી પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે કારંજ પોલીસ ઘટના સ્થળે હાજર રહી હતી। આ કવિ કલાપીની જીવદયા અને માનવ સંવેદના રજૂ કરતી રે પંખીડા સુખથી ચણજો કવિતાનું મુખડું છે, પરંતુ મેટ્રો કોર્ટના સત્તાધીશોને આ પ્રકારની સંવેદના સાથે કંઈ લેવા દેવા ન હોય તેમ કોર્ટ પરિસરમાં 100 વર્ષ જૂના ચબૂતરાને તોડી પાડવામાં આવ્યો છે। અહીં દરરોજ અનેક પક્ષીઓ દાણા ચણવા આવતા હતા, તો સ્થાનિક વેપારીઓ અને વકીલો કાગડાને ગાંઠિયા પણ નાખતા હતા, પરંતુ પાર્કિંગના પ્રશ્નને કારણે કોર્ટના સત્તાધીશોએ પક્ષીઓનો ચબૂતરો રાતોરાત તોડી પાડ્યો હતો। કોઈ પણ એડવોકેટને આ પાર્કિંગની સમસ્યાને ચબૂતરો તોડવાની ઈચ્છા પણ નથી અને ચબૂતરો તોડ્યા નથી દરેક એડવોકેટને દુઃખ થયેલું છે। અમે જસ્ટિસ વોરા સાહેબને આ અંગે રજૂઆત કરેલી છે। આ જગ્યાએ વર્ષો પહેલા જૂની સિવિલ હતી અને પછી મેટ્રો કોર્ટ નિર્માણ પામી। તે પહેલાથી ચબૂતરો હતો અને બિલાડી કે કૂતરા દાણા ચણતા પક્ષીઓને મારી ન નાખે તેના માટે ચબૂતરો બનાવવામાં આવ્યો હતો, જે પીડબ્લ્યુડીના અધિકારીઓએ તોડી નાખ્યો હતો। તો સ્થાનિક જીવદયા પ્રેમીઓએ ચબૂતરો જાતે બનાવવાનો નિર્ણય કર્યો છે। આ મુદ્દો કોર્પોરેશનનો છે નહીં, આ મુદ્દો કોર્ટનો છે, પણ 100 વર્ષ જૂનો હોવાથી આ ચબૂતરો અહીંયા રહેવો જોઈએ એ અમારી ડિમાન્ડ છે। ચબૂતરો જ્યાં હતો ત્યાં રહે તે માટે વકીલો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી અને કોર્ટના વકીલોને કોઈ વાંધો નથી। સત્તાના બદમાં ચક્ષુર કોર્ટના સત્તાધીશોને થોડીક જગ્યા માટે થઈને પક્ષીઓના મોઢામાંથી દાણો ઝૂંટવી લેતા જરા પણ દયા નથી આવી। કેમેરામેન મનીષ વાણિયા સાથે અજીતસિંહ ચૌહાણ, GSTV, અમદાવાદ।